જર્મનીના ઝાડના પાંદડા ખાવાથી ઊંટના મોત થતા હોવાની આશંકાએ રાજસ્થાનના ડુંગરપુરના પશુપાલકોની ઊંટો સાથે ગુજરાતમાં હિજરત કરી છે। આવા માલધારીઓ પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી પોતાના ઊંટોને ચરાવી રહ્યા છે। રાજસ્થાનના ડુંગરપુરમાં લીલા ઘાસચારાના અભાવે સાગવાડા વિસ્તારના પશુપાલકોએ પોતાના ઊંટોને લઈને ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હિજરત કરી છે। આ પશુપાલકોના જણાવ્યા મુજબ સાગવાડા વિસ્તારમાં જર્મનીના ઝાડ તરીકે ઓળખાતા ગાંડા બાવળના પાન અને શીંગો પશુઓ માટે ઝેરી સાબિત થઈ શકે છે। પોતાના પશુધનને બચાવવા માટે પોતાનું વતન છોડી હિજરત કરવાની ફરજ પડી છે। શહેરા તાલુકાના અણિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારો અને ઝાડપાન ખવડાવી તેઓ પોતાના ઊંટોને બચાવવાનો प्रयास કરી રહ્યા છે। बॉर्डर पर जाकर कानों का टैग लगवा के रिटर्न वापस पावागढ़ जाएंगे। बोरोली, बागड़िया, बड़ोदरा ये एरिया में हमेशा वहीं रहते हैं और राजस्थान में नहीं रहने का मुख्य कारण यही है कि जर्मनी का झाड़ खाने से ऊँट मर जाते हैं। उसकी वजह से हम कायम यहाँ पावागढ़ के लगभग रहते हैं। हम सागवाड़ा से आते हैं, जिला डूंगरपुर लगता है हमारा। यहाँ हम गुजरात के बॉर्डर पर हम शहरा गांव के पास अणियाद गांव है, यहाँ हम गर्मी के दिन में आते हैं और हमारे यहाँ सारा फेरा ठीक मिलता है। इस कारण से हम यहाँ हमारे पसंद जानवर को हम करते हैं।